તમને ટિકિટ મળી વિધાનસભાની, થોડો ઘણો ડાઉટ હતો કે પહેલી વાર ઇલેક્શન લડવું, જીતીશ કે નહીં જીતું, પોલિટિકલ બેકગ્રાઉન્ડ નથી? આ જ વાત મેં મારા શીર્ષક નેતૃત્વ સાથે ચર્ચા કરેલી. હું એક જ વાત કહીશ રોનકભાઈ, કે હું જીતી છું કેમ કે આઈ વોઝ ન્યૂ, બરાબર. લોકોને મારું, હા, પોલિટિકલ બેકગ્રાઉન્ડ છોડી દો, બટ સોશિયલ વર્ક કરતી તે અલગ હતું. પોલિટિકલ ક્ષેત્ર આખું ડિફર છે. એમાં તમારી સેવાની સાથે સાથે તમારી કુને અને તમારું નીતિ વિષયક જે બધા નિર્ણયો હોય એ બી રિફ્લેક્ટ થાય. જનરલી વિધાનસભા માટે એવું કહેવાય 50% ઉમેદવાર 50% પાર્ટી, પણ મારા કિસ્સામાં હું કમ્પ્લીટ શ્રેય મારી પાર્ટીને અને શીર્ષક નેતૃત્વને આપું છું. મંત્રી પદના શપથ લેવાનો પહેલો ફોન કોનો આવેલો, કેવી રીતે આવેલો? એ વખતે તમારું રિએક્શન શું હતું? અપેક્ષિત હતું? નહીં, અપેક્ષિત નહીં. હું રાજકારણ મેં તમને પહેલાં જ કીધું એમ કે મને સાહેબે એક જ એડવાઇસ, જે ગોલ્ડન એડવાઇસ જે આપેલી છે કે ચેર ઇઝ નોટ પરમનન્ટ, કાર્યકર્તા તમે પરમનન્ટ છો. તો હું એમ્બિશિયસ નથી એઝ સચ. પોલિટિકલ જે એમ્બિશિયસ એમાં છું, મારા કામ માટે છું, લોકોની સેવા માટે છું, મારો જે વિભાગ છે એમાં કેવી રીતના હું આપી શકું એના માટે. કેમ કે મને એટલું સેટિસ્ફેક્શન છે કે જે મને મળેલું છે. એટલે નાની ઉંમરે જ્યારે તમે બધું જોઈ લો ત્યારે તમને એઝ સચ પછી ગ્રીડીનેસ ના રહે. મારા કિસ્સામાં નથી રહેતી, મને નહીં. એટલે મને 10-10:15 વચ્ચે રત્નાકરજીનો ફોન આવેલો કે બેન તમારે 10:30 વાગે CM બંગલોએ આવવાનું છે અને તમને જવાબદારી મળે છે. અને પછી હી લાફ્ટ